بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. الحمد لله الذي يحيي ويميت ويحيي وهو حي لا يموت بيده الخير وهو على كل شيء قدير. ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين. صلى الله وسلم عليك يا أبا عبد الله الحسين. صلى الله وسلم عليك يا أخت الحسين زينب سلام الله عليها. وعلى المستشهدين مع الحسين يا ليتنا كنا معكم فنفوز والله فوزا عظيما. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. قال الله تبارك وتعالى في كتابه الحكيم وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. يا أيتها النفس المطمئنة ارجعي إلى ربك راضية مرضية فادخلي في عبادي وادخلي جنتي. آمنا بالله وصدق الله العلي العظيم. અઝાદારાને મઝલૂમે કરબલા કારણ કે આપણે આજ શબે આશુર કયામતની રાત મનાવવાને માટે ભેગા થયા છીએ. દુનિયાની અંદરમાં ઘણી જગ્યા ઉપર, બલકે એમ કહું તો સ્થાને નહીં કહેવાય કે પૂરી દુનિયાની અંદરમાં આજ ગમ મનાઈ રહ્યો છે. આજની રાતના હકીકતમાં મજલિસ પડવાની જરૂરત હોતી નથી, કારણ કે ઇન્સાન જ્યારે ઘરેથી નીકળે છે ત્યારે દિલ રડતું રડતું આવતું હોય છે, અને મજલિસની અંદરમાં જ્યારે ફરશે અઝા ઉપર બેસે છે તો ખુદ બખુદ ઇન્સાનને રોવું આવે છે. એ પહેલાં કે આપણે આજ થોડી વાત કરીએ. ગઈકાલે ઓમાનની અંદરમાં આ જ પ્રમાણે લોકો અઝાદારી કરી રહ્યા હતા, અને દુશ્મને અઝાદારી, એ દુશ્મનો કે જેઓ અઝાદારીની તાકાતથી ડરે છે, એ લોકો આવી અને આ ઇમામ બારગાહની અંદરમાં ફાયરિંગ કરી, બધા લોકો ઉપર બંદૂકો ચલાવી, અને ઘણા લોકો જખમી છે, અને શાયદ કોઈ શહીદ પણ થયા હોય. પણ અલ્હમ્દુલિલ્લાહ આપણો ત્યાં એક દોસ્ત રહે છે, અને તેમના કહેવા પ્રમાણે જે દુશ્મનો હતા એ બધા ન્યુટ્રાલિઝે થઈ ગયા છે, એટલે બધા કાબૂમાં આવી ગયા છે, બધા પકડાઈ ગયા છે, અને અલ્હમ્દુલિલ્લાહ હવે એટલો વાંધો નથી. અને ત્યાંથી હાલતા આપણે બધાને ખબર તો છે જ
ગાઝા અને પાલેસ્તીનની હાલત, બીજા ખૂણામાં ઘણા ખૂણાની અંદરમાં મુસલમાનો અને એ લોકો કે જેઓ લોકો મઝલૂમો છે, એ જ મઝલૂમોને માટે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે આ કુરબાનીઓ પેશ કરી હતી. તો આ બધી ચીજને મદ્દેનજર રાખી આવો સાથમાં મળી અને ફક્ત એક જ આ સૌ બધી મુશ્કેલીનો હલ છે અને એ છે ઝુહૂરે ઇમામે ઝમાન. એટલા માટે આવો સાથમાં મળી અને અઝાદારનો દિલ લઈને શાહઝાદી જનાબે ફાતિમા ઝહરાને સામે રાખીને ઝમાનાના ઇમામની દુઆ પડીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહુમ્મા કુલ્લે વલિયકા હુજ્જતિલ હસન સલવાતુકા અલૈહિ વ અલા આલિhi ફી હાઝિhi સા'i વ ફી kulli કારણ કે અઝાદારનો મજમુઓ છે એટલે યાદી દેવરાવવું મને નથી લાગતું કે જરૂરી હોય, પણ તેમ છતાં ઇન્સાન છે ઘણી વખતે અંજાણમાં ઇન્વોલન્ટેરમાં ઇન્સાન તવજ્જો ના રાખતો હોય. આપણે આજની રાત અને કાલનો દિવસ આપણા 8મા ઇમામ ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે મારા બાબા 7મા ઇમામ અલૈહિસ્સલામની આદત હતી કે જ્યારે માહે મુહર્રમનો ચાંદ દેખાય ત્યારથી ઇમામ ગમની અંદરમાં રહેતા હતા. અને ખાસ કરી અને જ્યારે શબે આશુર અને રોઝે આશુર આવે ત્યારે ઇમામના ચહેરા ઉપર જરા પણ હસવાનું ન હતું અને આ દિવસને બહુ જ ગમની સાથમાં પસાર કરતા હતા. આપણે શાયદ એમ સમજીએ કે આપણા ઘરની અંદરમાં ખુદાના ખાસ્તા મૈયત થઈ જાય તો આપણી શું કૈફિયત હોય છે. ન હસવાનું દિલ કરે છે, ન બોલવાનું દિલ કરે છે, ન ખાવાની દિલ કરે છે અને મશ્કરી તો બહુ દૂરની વાત છે. પણ ઇન્સાન હંમેશા પોતાના જે પ્યારા હોય છે એને યાદ કરીને અંદર અંદર ગમ કરતો હોય છે. તો આપણે જેટલો પણ પોતાને ઇમામે હુસૈન અલૈહિસ્સલામથી બાજુમાં સમજીએ ઇન્શાઅલ્લાહ એટલું આપણે પણ ગમ જાહેર કરવાની કોશિશ કરશું. ઘણી વખતે એકબીજા દોસ્તારો ભેગા થાય તો એકબીજાને મશ્કરી અને હસવાનું થઈ જાય તો એકબીજા આપણે ભલામણ કરતા રહીએ, યાદ દેવરાવતા રહીએ અને આની અંદરમાં ખરાબ પણ ન લાગવું જોઈએ. અગર આપણે હસનના આઝાદાર છીએ તો આની અંદર કોઈ ખરાબ લાગવાની વાત ન હોવી જોઈએ, કારણ કે આ હકીકતમાં એક એવો ગમ છે કે જે આપણા બધા માટે છે. તો એટલા માટે થઈ અને આપણે આ નાની નાની વસ્તુ છે પણ આપણા બચ્ચાઓને આપણને કારણ કે શીખવવું પણ છે. કાલે એ લોકો પણ આપણને જોઈને એ જ રસ્તા ઉપર ચાલશે. તો આપણે કોશિશ કરીએ કે જેટલું પણ બની શકે આપણે આજની રાત અને કાલના દિવસનું માન રાખીએ. આપણને ઇન્શાઅલ્લાહ અમાલ પણ કરવાના છે, જે પણ હશે ઇન્શાઅલ્લાહ આપણે સાથમાં કરશું. પણ આજ આપણે થોડી વાતો કરી અને મસાઈબ તરફ આવશું. વાત એ કરવાની છે કે આપણે આજનો મંઝર, આજની રાત
આપણે જે મનાવીએ છીએ જનાબે અલી અસગરની રાત, એનો વાક્ય આપણને બધાને લગભગને ખબર છે કે 6 મહિનાનું બાળક 3 દિવસનું ભૂખું અને પ્યાસું બાપના હાથમાં પાણી માંગવા જાય છે અને એને હોર્મલા તીર મારે છે. કોઈ પણ દુનિયાનો ઇન્સાન ગમે તે મઝહબનો હોય, એની સામે કોઈ નાનું બાળક આવીને કોઈ પાણી માંગે તો પાણી દેવાવાળો પૂછશે નહીં કે આ મુસલમાન છે, આ ક્રિશ્ચિયન છે, આ હિન્દુ છે, પૂછવામાં નહીં આવે. આ એક ઇન્સાનની ફિતરત છે કે નાનું બાળક તો શું પણ અગર હૈવાનને પણ પ્યાસું જોઈ તો ઇન્સાન પાણી આપે છે. તો ઘણી વખતે સવાલ કરવામાં આવતો હોય કે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ શું ઇસ્લામને માટે કુરબાન થયા કે ઇન્સાનિયતને માટે કુરબાન થયા? જનાબે અલી અસગરે કરબલાની અંદરમાં એ કામ કર્યું કે પોતાના ગળા ઉપર તીર ખાઈને દુનિયાને બતાવી દીધું કે આ સામે જે લોકો હતા એ ઇન્સાન કહેવાને પણ લાયક ન હતા. કારણ કે ઇન્સાનની અંદર એ તાકાત નથી કે કોઈ નાના બચ્ચાને પાણી ન આપે. પણ આ ક્યારે ઇન્સાન એ મરહલા સુધી પહોંચે છે? સામે બધું દેખાતું હતું, રોતા પણ હતા, પણ તે છતાં તીર માર્યું. ઇન્સાનનું આ દિલ જે છે ને એની અંદરમાં પણ રૂઈ ચડે છે. ત્યાં તમતાબની અંદરમાં બહુ પ્રોબ્લેમ હોય, જ્યાં પણ દરિયો હોય ઘણી વસ્તુ રૂએ થઈ જાય, કાટ ચડી જાય. તો એ જ પ્રમાણે ઇન્સાનના દિલને પણ કાટ ચડે છે. જ્યારે ઇન્સાન દુનિયાની અંદરમાં જાતો અને એને આ બધી વસ્તુ રૂહાની સ્પિરિચ્યુઅલ ના મળે તો ઇન્સાન એક એવા મરહલા સુધી પહોંચે છે કે પછી એનો અહેસાસ ખતમ થઈ જાય છે. એને પછી ખબર નથી પડતી કે હું આ જે કરું છું એ ક્યાં સુધી થઈ શકે. ઇન્સાન પણ ખરાબી કરવાની અંદરમાં એક ટોચ ઉપર પહોંચે, એક આગળ જઈને એક મેક્સિમમ ખરાબી હોય, પણ એક જગ્યા ઉપર આવીને બધા આમ ઇન્સાનો ઊભા રહી જાય. પણ જ્યારે ઇન્સાન હદથી વધી જાય, બિલકુલ દિલ એટલું પથ્થર થઈ જાય, ખુદાવંદે કરીમ કુરાન શરીફની અંદરમાં એક્ઝામ્પલ આપે છે. એ કે ઇન્સાનનું દિલ જ્યારે કઠણ અને પથ્થર અને રૂયે થઈ જાય તો એ ઇન્સાન આજે આપણે પાણા દેખીએ છીએ, પાણા કરતાં પણ બદતર થઈ જાય છે. શા માટે? કારણ કે પાણામાં પણ કે પાણી પડતું એક ટાઈમ એવું આવે કે પાણામાં પણ તડ પડવા લાગે, પાણો પણ તૂટે. પણ ઇન્સાનનું દિલ એવું હોય છે કે જે બિલકુલ તૂટતું નથી, બિલકુલ નરમ નથી પડતું. તો કહેવાનો મતલબ એ છે કે આપણને અગર આ જે વસ્તુઓ આપણે અહીંયા ફર્શે અઝા ઉપર મળે છે એ ઇન્સાનને ન મળતી હોય અને એ પોતાના ધૂનની અંદરમાં, પોતાના વિચારની અંદરમાં, પોતાની દોડની અંદરમાં ચાલતો હોય, દુનિયાની પછવાડે જાતો હોય, તો શું થાય? આખરે એ મંજિલ ઉપર પહોંચે કે એવા કામો કરી બેસે કે જે ઇન્સાનને તો શું પણ હૈવાનને પણ ના શોભે એવા કામ કરી બેસે. અને આજ આપણે દુનિયામાં ગાઝામાં જે થઈ રહ્યું છે, કોઈ પણ ઇન્સાન અક્લમંદ એ કબૂલ નથી કરી શકતો કે ઉપરથી એ નાના બચ્ચાઓ ઉપર બોમ્બ મારવામાં આવે. આપણે બધાય વિડીયોની અંદરમાં જોયા, ફિલ્મોની અંદરમાં જોયા કે બાપ નાનું બચ્ચાને લઈને પોતે દફન કરી રહ્યો છે. કેટલા માણસો, કેટલા ઘરની અંદરમાં શહીદો થાય છે, પણ તે છતાં રોકાતા પણ નથી અને આસપાસમાં ઘણા લોકો જોઈ રહ્યા છે. આ જુલ્મો સિતમ આજ દુનિયામાં પણ દેખાય છે. તો જરૂરી નથી કે ઇન્સાન જ્યારે ઇન્સાન હોય, દેખાતો ઇન્સાન હોય. ઇમામે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ હદીસની અંદરમાં ઇરશાદ ફરમાવે છે કે ઘણા ઇન્સાનો એવા હોય છે કે દેખાવમાં તો હાલતા ફરતા ઇન્સાન દેખાય છે, પણ હકીકતમાં હૈવાન કરતા પણ બદતર હોય છે કે એને કોઈ પણ જાતનો અહેસાસ નથી.
આટલા માણસો મરી રહ્યા છે, આટલા નાના નાના બચ્ચાઓ ખતમ થઈ રહ્યા છે, આટલી બાયો ખતમ થઈ રહી છે, પણ કોઈ જાતનો અહેસાસ નથી. ફક્ત પોતાનું જે મકસદ હોય બસ એ મકસદ પૂરો થાય, બીજાનું જે થાય એ થઈ જાય. તો આ બધી વસ્તુને અગર આપણે મદ્દેનજર રાખીએ તો આપણને જે જવાબ ખપતો હતો કે ઇન્સાન ઘણી ઇમામને જોઈ પણ રહ્યો હતો, એને ખબર પણ હતી, તે છતાં એ અહીંયા સુધી ઇમામે હુસૈન અલી ઇસ્લામની આવાજ ઉપર લબ્બૈક કહેવું તો એક તરફ, પણ ઇમામને કતલ કરવાને માટે તૈયાર થઈ ગયો. એટલે જ ઇન્સાનને માટે જરૂરી છે કે પોતે પોતાની આ દુનિયાની અંદરમાં જિંદગી બસર કરે, તો બસર કરવાની સાથે ઇન્સાનને એ બે તાકાતની જે આપણે પહેલેથી વાત કરતા આવ્યા છીએ, એક એની રૂહાની તાકાત એટલે એની સ્પિરિચ્યુઅલ તાકાત, અને સ્પિરિચ્યુઅલ તાકાતથી પછી રિએક્શન. આપણે વાત કરી હતી અમુક દિવસો પહેલા કે હૂર મલાએ પણ જોઈ રહ્યો હતો અને રડ્યો પણ હતો, પણ રિએક્શન ના થયો, જ્યાં હતો ત્યાં રહી ગયો, એટલે હુરમલા બની ગયો. પણ હુર ઇબ્ન યઝીદ રયાહી એ બીજા જે જનાબે હુર હતા, એ જોયું, રડ્યા અને રિએક્શન કર્યો, રિયાઝિર થયા, પોતાની જવાબદારી સંભાળી, તો અલૈહિ સલામ થઈ ગયા. તો આજનો આપણો આ શબે આશુરનો મેસેજ અને પૈગામ એ છે કે ઇન્સાન હર હંમેશ પોતાની જિંદગીની અંદરમાં જ્યાં જે પણ કરી રહ્યો હોય, પણ હર હંમેશ પોતાને પોતા તરફ નજર કરવી જોઈએ, અમુક ટાઈમ એના માટે રાખવો જોઈએ કે પોતે તપાસ કરે કે હું અત્યારે ક્યાં જઈ રહ્યો છું, શું કરી રહ્યો છું, અને આ જે કરી રહ્યો છું એ હકીકતમાં મારા ઇન્સાન હોવાના, જે મને ઇન્સાન હોવાનો શરફ મળ્યો છે, શું એ ઇન્સાનિયતને ખિલાફ તો નથી થઈ રહ્યું ને? શું હું મને કોઈ એવા રસ્તે તો નથી લઈ જઈ રહ્યો કે જેના થકી કાલે સવારે મને પસ્તાવવું પડે? અને એટલે જ આપણને આ શબે આશુર જેવી રાત જ્યારે મળે ને, ઘણા ઇન્સાનો એવા હોય કે જેને રોવું ના આવે, પણ શબે આશુર એક એવી રાત છે કે બલબલો ઇન્સાન જે પણ હોય, કાંઈ નહીં તો એક આંસુ જરૂર ખેરી લે. અગર જો એક આંસુ પણ મારા આંખમાંથી ના આવતું હોય તો મને હકીકતમાં વિચાર કરવો જોઈએ કે શાયદ મારું દિલ એ કાઠની અંદર તો મુબતેલા નથી થઈ ગયું કે જે કાઠના થકી હું મને ઇન્સાન કહેવાને લાયક ના હોઉં. અને ઘણી વખતે ઇન્સાનને રોતા શરમ થાય, પણ શરમ કેને થાય? એ ઇન્સાનને શરમ થાય જ્યારે અગર મારા બાપનો ઇંતકાલ થાય તો મને રોતા શરમ ના થાય. એ એક ફિતરી વસ્તુ છે. મારા ઘરની અંદરમાં કોઈ પણ મને જે પસંદ અને પ્યારું હોય એના ઇંતકાલ થવાથી મને કોઈ દિવસ રોતા શરમ ન થાય. એટલા માટે આપણે જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના ગમની અંદરમાં આવીએ તો હંમેશા એ સમજીને આવીએ કે આ આપણા એ લોકો છે કે જે આપણી ખુદ જિંદગી, આપણા ખુદ નફ્સ કરતા પણ આપણને વધારે પ્યારા છે. યાને કે આપણે આ લોકોને માટે મા બાપને કુરબાન કરી શકીએ છીએ, આપણે ખુદ પોતાને કુરબાન કરી શકીએ છીએ. આ એ હસ્તીઓ છે. એટલા માટે થઈ અને કમસ કમ આપણે શબે આશુર, રોઝે આશુરના કોશિશ કરીએ કે જે પણ બની શકે આપણે કમસ કમ થોડા આંસુ આપણા પછાડી શકીએ, કે જેથી કરી અને એ આંસુ એક દુખિયારી માં શાહઝાદી જનાબે ફાતેમા ઝહરા પોતાના રૂમાલની અંદરમાં લઈને કાલે સવારે ખુદાની સામે આપણા માટે શફાત કરી શકીએ. બસ મને એક નાનકડો વાક્યો તમારી સમક્ષ પેશ કરવો છે અને પછી આપણે આપણા અસલ મકસદ તરફ આવીએ છીએ કે જેથી કરી અને આપણને અહેસાસ થાય કે ઇન્સાન જ્યારે એ મરહલા સુધી પહોંચે છે, પણ કારણ કે એને આ ફરશે અઝા નસીબ થાય છે તો ત્યારે પણ એ બચી શકે છે. અને કારણ કે આ લગભગ શબે આશુરની જ રાતનો વાક્યો હકીકી બનેલો છે
એટલે હું આ વાક્યને બયાન કરું છું કે એક આ જ પ્રમાણે જવાન હતો અને માશાલ્લાહ દોલતમંદ હતો, મા મિત્રો પાસે સારી સગવડો હતી, પૈસાદાર હતો, તો અને એના પાસે દોસ્તારો પણ એવા બધા હતા. તો એ બધા દોસ્તારોની સાથે રમેશ પોતાની ખરાબીની અંદરમાં અને ગુનાની અંદરમાં ફસાયેલો રહેતો હતો. એક ટાઈમ એવો આવ્યો કે માહે મોહર્રમની પહેલી રાત થઈ. માહે મોહર્રમની પહેલી રાત થઈ તો એ પોતાના ઘરની અંદરમાં પોતાના દોસ્તારોનો ઇંતજાર કરે છે, પણ જોઈ છે કે કોઈ દોસ્તારો આવતા નથી. એ લોકોને ફોન કરે છે કે તમે શા માટે અત્યારે નથી આવ્યા? તો એ કે તને ખબર નથી કે આજે માહે મોહર્રમની પહેલી રાત થઈ ગઈ છે? કે શું મોહર્રમની વાત કરો છો તમે? આ મોહર્રમ શું છે, શું આ બધું? તો એ કહે છે કે નહીં, તું જી સમજ એ સમજ, પણ આપણી એ આદત છે કે માહે મોહર્રમના કમસ કમ આ દિવસોની અંદરમાં આપણે હંમેશા ઇમામ બારગાહની અંદરમાં જઈએ છીએ, મજલિસમાં જઈએ છીએ, માતમદારી કરીએ છીએ. તો આ 2-3 દિવસ સુધી દોસ્તારો ના આવ્યા એટલે એને એમ થયું કે હાલ હું હવે બહાર નીકળું. આની એ હાલત હતી આ જવાનની કે જ્યારે ગુસ્સાની અંદરમાં આવે તો મા બાપને પણ મારવા લાગે. એટલે સુધી એના ધૂનની અંદરમાં અને એના જોશની અંદરમાં આ જવાન હતો કે એને કોઈ પણ જાતની પરવા ન હતી. તો એક સાંજના આ પ્રમાણે બહાર નીકળે છે, જોઈ છે તો ના ગલીમાં કોઈ દેખાય છે, ન કારથિયામાં કોઈ દેખાય છે. સાંજનો ટાઈમ હતો, મજલિસનો ટાઈમ હતો, બધાય પોતપોતાની જગ્યાએ મજલિસમાં હતા. તો રસ્તામાં જાતા કારણ કે પોતે મોટરમાં હતો, તો રસ્તામાં જાતા એક જવાન દીકરી એમને ઊભો રાખે છે. એમને એમ કે આ ટેક્સી છે, તો ટેક્સીમાં પોતે એને બેસાડે છે અને પૂછે છે કે ક્યાં જવું છે? તો એ કે સામે જે ઇમામવાળો દેખાય છે ત્યાં સુધી મને પહોંચાડી દો. તો આ આમને લઈને જાય છે અને શૈતાન આવે છે અને ગાડીને પોતાના ઘર તરફ લઈ જાય છે. તો એ બાઈ પૂછે છે કે તમે ક્યાં મને લઈ જાઓ છો? તો એ કહે છે કે મને બીજે ક્યાંય નથી જવું, મને તમારા સાથે કોઈ ખરાબ કરવું છે, એટલા માટે હું તમને મારા ઘરે લઈ જાઉં છું. તો એ કહે છે કે તમને કાંઈ અહેસાસ નથી? આપણે માહે મોહર્રમના દિવસો છે, ગમના દિવસો છે, શાહઝાદી ફાતિમા ઝહરાના દિવસો છે, કોઈ અહેસાસ નથી. તો એના મગજમાં કાંઈ ઉતરતું નથી. એટલે આખરે એ બાઈ કહે છે એને કે તમને જનાબે ફાતિમા ઝહરાથી શરમ નથી થતી? બસ શાહઝાદીનું નામ સાંભળ્યું અને ઝેનની અંદરમાં વળી વિચાર આવ્યો. એટલે પાછો વળે છે. એ બાઈને એની ઘર એને ઇમામ બારગાહમાં પહોંચાડે છે અને એ બાઈ એમને જાતા કહે છે કે કારણ કે તમોએ અત્યારે એક સૈદાણી, કારણ કે સૈદાણી હતી, કહે છે કે કારણ કે તમોએ અત્યારે એક સૈદાણીનું માન રાખી અને એની લાજ રાખી છે, તો હું મારી દાદી ફાતિમા ઝહરા પાસે તમારા માટે ખાસ દુઆ કરીશ. અઝાદારો, એ જવાન પોતાના ઘરે જાય છે તો માં નથી, બધા મજલિસમાં છે. ટેલિવિઝન ખોલે છે તો સામે દેખાય છે કે મજલિસ ચાલી રહી છે અને મજલિસની અંદરમાં જે ઝાકિર બયાન કરે છે એ પણ શાહઝાદી ફાતિમા ઝહરાના મસાઇબ બયાન કરે છે. અને તેલે ઉપર દેખાય પણ છે કે શું દેખાય છે? જન્નતુલ બકીનો વીરાન રોઝો દેખાય છે. આ બધી વસ્તુઓ તે જોઈ રહ્યો છે અને આંખમાં આંસુ છે, રોઈ રહ્યો છે. રોતા એવું થાય છે કે થોડી વારમાં એમની માં આવે છે તો એના પગે પડે છે, એના પાસે માફી માંગે છે. તો એ માં પૂછે છે કે આ તને શું થઈ ગયું છે? તો એ બધી વાત કરે છે કે આમ બધું પસાર થયું અને હું ચાહું છું કે તમે મને મજલિસની અંદરમાં લઈ જાઓ. એને મજલિસમાં લઈ જવામાં આવે છે
અને એમ એની આહિસ્તા આહિસ્તા જિંદગી સુધરે છે ત્યાં સુધી કે એક માણસ આવી અને કાફલા કરવા વાળો હતો. એ કહે છે કે અમને એક ભાઈને કાફલામાં લઈ જવાનું હતું, એ ભાઈ બીમાર થઈ ગયા છે, તો અમે ચાહીએ છીએ કે અમારી સાથે એક ટિકિટ બચેલી છે, એ કોઈને આપીએ, જો તમે તૈયાર હો તો તમે ચાલો મારા સાથે. એટલે આ તૈયાર થાય છે અને કરબલા પહોંચે છે. જ્યારે કરબલા ઇમામે હુસૈન અલ ઇસ્લામની સાથે પહોંચે છે તો ઇમામને કહે છે કે યા ઇમામ, આટલું જલ્દી તમે મને માફ કરી દીધો કે તમે મને તમારી ઝિયારત અને તમારા રોઝા સુધી પહોંચાડી દીધો. ખેર, જે હતું ઇમામથી રોય છે, ઇમામને કહે છે કે હું લાયક પણ નથી કે તમારી ઝરીની અંદરમાં આવું, પણ કારણ કે ઇમામ એ સખીનું નામ છે કે જે બધા લોકોને કબૂલ કરે છે. આને માશાઅલ્લાહ ઝિયારત પણ નસીબ થાય છે, આવીને પછી ઉમરા પણ નસીબ થાય છે, જનાબે ફાતિમા ઝહરાનો રોઝો પણ નસીબ થાય છે. કહેવાનો બધો મતલબ એ છે કે ઇન્સાનને જો આ જગ્યાથી ઇન્સાન જોઈન્ટ હોય, ઇમામવાડામાં આવવાની આદત હોય, તો કોઈના કોઈ રસ્તાથી એને સીધો રસ્તો દેખાઈ જાય છે. એટલે આપણને માટે જરૂરી છે કે આપણે હર હંમેશ વિચારમાં પણ હુસૈનને રાખીએ, અને જ્યારે પણ મોકો મળે ત્યારે આપણે આ ફરશે અઝા ઉપર આવી અને ઇન્સાન પોતાની આ રૂહાની તાકાત જે છે એને મેળવવાની કોશિશ કરે. અઝાદારો, આજે તો મને લાગે છે કે મસાઈબ પડવાની જરૂરત નથી, કારણ કે આપણે એક એવા મઝલૂમની યાદ મનાવવાને માટે આવ્યા છીએ કે જેના માટે દુશ્મનો પણ રોયા છે. દુશ્મનોની પણ એ તાકાત ન હતી કે આ મંઝર જોઈને પોતાના આંખમાં આંસુ ના આવે. પણ એની પહેલા આપણે એક વાત તો જરૂર યાદ કરીએ કે મારા ને તમારા મૌલા કેટલા ગરીબ થઈ ગયા, કેટલા ગરીબ થઈ ગયા છે કે જમીને કરબલા ઉપર બેઠા છે, આમથી તેમ જોઈ રહ્યા છે. ન અબ્બાસ છે, ન અકબર છે, ન ઓનો મોહમ્મદ છે, ન કાસિમ છે. પૂરી જમીને કરબલાની અંદરમાં એકલા ઇમામ બેઠા છે અને આવાજ આપી રહ્યા છે કે અય અબ્બાસ, અય અકબર, શું તમે મને અકેલા છોડીને ચાલ્યા ગયા? અઝાદારો, એ ટાઈમની અંદરમાં ઇમામ આવાજ આપે છે કે હલ મિન નાસિરિન યન્સુરુના, હલ મિન મુગીસિન યુગીસુના, કે છે કોઈ જે મારી મદદને માટે આવે. એવામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની કાનમાં રોવાની આવાજ આવે છે. ઇમામ ઊભા થાય છે, ઝૈનબના ખૈમા તરફ જાય છે, જનાબે ઝૈનબને કહે છે કે હે બહેન ઝૈનબ, હું હજી તમારો ભાઈ જીવતો છું, હજી હું દુનિયાથી નથી ચાલ્યો ગયો, શા માટે રડવાની આવાજ? જનાબે ઝૈનબ કહે છે કે એ ભૈયા, એ માજાયા હુસૈન, તમારી આ જે આવાજ ઇસ્તિગાસા હતી ના, તમે જે મદદ માંગી રહ્યા હતા, તો એનાથી અસગર તડફડી તડપી રહ્યો છે અને પોતાને ગોળિયામાંથી નીચે પછાડી દીધો છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ ખૈમાની અંદર આવે છે અને કહે છે કે એ રૂબાબ, મેં રૂબાબ, અસગરને મને આપી દો. માનું દિલ હતું ના. જનાબે અલી અસગર 3 દિવસના ભૂખ્યા અને પ્યાસા હતા. જનાબે ઉમ્મે રૂબાબ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ તરફ નજર કરે છે અને કહે છે કે એ મૌલા, મારો આ દીકરો બહુ જ પ્યાસો છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે ઉમ્મે રૂબાબ, તમે ફિકર ના કરો, હું આ દુશ્મનો પાસે જાઉં છું અને એ લોકોથી પાણીની તલબ કરું છું. તમને ખબર છે પાણી કોણ માંગવા જાય છે? એ માંગવા જાય છે કે જેને માંગવાની આદત નથી. જનાબ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ નાના અસગરને હાથમાં લે છે અને અબ્બામાં ઓઢાડી અને ઇમામ મેદાનની તરફ જાય છે. દુશ્મનો એ સમજે છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હવે થાકી ગયા છે અને કુરાન શરીફ લઈને આવે છે અને બૈઅત કરવા માટે આવે છે.
ઇમામે હુસૈન અલ ઇસ્લામ આગળ વધતા વધતા એક જગ્યા ઉપર બધા કોમે અશકિયાને પુકારી અને આવાજ આપે છે કે એ કોમે અશકિયા, આજ કેટલા દિવસ થયા આ બચ્ચાની માનું દૂધ સુકાઈ ગયું છે અને આ બચ્ચો 3 દિવસનો ભૂખ્યો અને પ્યાસો છે. તમારી નજરની અંદરમાં અગર મેં એ ભૂલ કરી છે તો શાયદ આ નાના બચ્ચાની તો કોઈ ભૂલ નથી. એટલા માટે હું તમારી પાસે માગણી કરું છું કે મારા આ બચ્ચાને તમે પાણી આપો. અઝાદારો, આ મંઝર જ્યારે જોઈ છે બધાએ તો બધાનું દિલ તડપી ઉઠે છે અને કોઈ જવાબ ઇમામને મળતો નથી. એટલે ઇમામે હુસૈન એક આગળ વધીને બીજી વાત કહે છે કે એ દુશ્મનો, શાયદ તમને એમ હોય કે આ અસગરના બાને હુસૈન પાણી પી લેશે, તો લ્યો હું આ મારા નાના અસગરને જમીને કરબલા ઉપર રાખું છું, તમે ખુદ આવી અને એમને પાણી આપી દો અને હું પછી મારા બચ્ચાને લઈ જઈશ. અઝાદારો, આ મંઝર જ્યારે જોઈ છે ત્યારે બધા જેટલા પણ હતા બધા ચીખ મારી મારીને રોય છે અને ઉમરે સાદા જોઈ રહ્યો છે. હુકમ કરે છે કે આઈના હુરમલા, કે હુરમલા ક્યાં છે? હુરમલા ને કહેવામાં આવે છે કે ઇખ્તા કલામ અલ હુસૈન, કે ઇમામે હુસૈનના કલામને કાપી નાખો. હુરમલાને કહેવામાં આવે છે કે હુરમલા, આ બચ્ચાને તો કતલ કરી નાખે. અઝાદારો, જ્યારે ઇમામે હુસૈન અલ ઇસ્લામ જોઈ છે કે આ બચ્ચાને પાણી પણ પીવરાવવા માટે કોઈ આગળ નથી વધતું, એટલે પોતાના બચ્ચાને હાથમાં લે છે અને જનાબે અલી અસગરને વાત કહે છે કે એ બેટા, તું પણ હુજ્જતે ખુદા છો ના, તું પણ હુજ્જતે ખુદા છો, એટલે તું પણ હુજ્જત તમામ કરી લે કે જેથી કરી અને પૂરી આ કોમ ઉપર આપણી હુજ્જત તમામ થઈ જાય. અઝાદારો, જનાબે અલી અસગર પોતાની સૂકી જબાન એના સૂકા હોઠ ઉપર ફેરવે છે અને બધા લોકો જોઈ રહ્યા છે, પોકે પોકે રડી રહ્યા છે અને આ જોઈને હોરમલાને કહેવામાં આવે છે કે જલ્દી કર હોરમલા, પાણી આપવાને બદલીમાં એક તીરને, એવું તીર કે જે તીર એટલું ભારી હતું કે જે ઊંટ અને ઘોડાને મારવાને માટે ઇસ્તેમાલ કરવામાં આવતું હતું, એ તીર કમાનમાં લગાડે છે. કમાનમાં લગાડે છે ને તીર પડી જાય છે, બીજી વખત લગાડે છે ને પડી જાય છે. ઉમર સાદ કહે છે કે એ હુરમલા, આ શું જોઈ રહ્યો છું, આ શું જોઈ રહ્યો છું? ત્યારે હુરમલા કહે છે કે જે મારી આંખ જોઈ છે એ તારી આંખ નથી જોતી. શું જોઈ રહ્યો છો? એ કે જ્યારે કમાનમાં તીર લગાડું છું તો શું જોઉં છું? પડદો, એક જાત દૂરથી પડદો દેખાય છે, ઊંચો થાય છે. મને કહેવામાં આવે છે, એ હુરમલા, મારા નાના અસગરને જો અને તારા તીરને જો. અઝાદારો, ઉમર સાદ હુરમલાના આંખમાં હાથ રાખે છે અને હુરમલાનું તીર હાલે છે, હુરમલાનું તીર હાલે છે અને જનાબે અલી અસગરને એક કાનમાંથી બીજા કાનમાં શહીદ કરે છે. અઝાદારો, આ મોકા ઉપર મારા અને તમારા મૌલા હુસૈને આપણને બધાને યાદ કર્યા છે. જ્યારે અબ્બાસ શહીદ થઈ ગયા આપણને યાદ ન કર્યા, જ્યારે ઓનો મોહમ્મદ શહીદ થયા આપણને યાદ ન કર્યા, જનાબે કાસિમ શહીદ થયા આપણને યાદ ન કર્યા, પણ આ વખતે યાદ કર્યા. કહ્યું કે અહીં મારા શિયાઓ, અહીં મારા શિયાઓ, કાશ તમો કરબલામાં હોતે અને તમે જોતે કે આ ઝઈફ બાપ પોતાના અસગરને માટે કેમ પાણી માંગી રહ્યો છે. અઝાદારો, જનાબ ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની હાથની અંદરમાં પોતાનો અસગર શહીદ થાય છે અને અમારા સલામ થાય. જમાનાના ઇમામ ઝિયારત નાહિયાની અંદર ઇરશાદ ફરમાવે છે કે સલામ થાય એ નાના બાળક ઉપર કે જે એક કાનમાંથી લઈને બીજા કાનમાં શહીદ થયો.
અને અસગર માછલીની જેમ તડપી રહ્યા છે. અઝાદારો, ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ અસગરને પકડી અને પાછા ખૈમા તરફ જવાની તૈયારી કરે છે. પણ મને ખબર ન હતી, અબ્બાસની લાશને ઉપાડી, અકબરની લાશને ઉપાડી, જનાબે કાસિમની લાશને ઉપાડી કોઈમાં મૌલા હુસૈનના પગ ધ્રુજતા ન હતા. પણ આ અસગરની લાશ કેટલી વસતી હતી, કેટલી ભારે હતી કે મૌલા હુસૈન આગળ નથી વધી શકતા. અઝાદારો, જરાક આગળ વધે છે, પાછા વળે છે, વળી પાછા આગળ વધે છે. અને ખબર નથી મૌલા હુસૈનને ઝહેનની અંદરમાં શું ખ્યાલ આવ્યો હશે, પણ જાય છે. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન રઝમ બિકઝાઇહી વ તસ્લીમન લિઅમરે. ઇમામને વિચાર આવે છે કે આ ફૂલ જેવું બાળક માને કેમ દેખાડું. અઝાદારો, આપણે અમલ કાલે કરશું. 7 વખત ઇમામ આવ જાવ કરે છે અને જબાન ઉપર ઇન્ના લિલ્લાહનો કલમો પડતા જાય છે. આખરમાં ઇમામે હુસૈન પોતાના જોરને ભેગો કરે છે અને ખૈમા સુધી પહોંચે છે. અઝાદારો, ચાહે છે કે ઇમામ ખૈમાની અંદર બાજુમાં જાય એ પહેલા બાજુમાં બહારથી શું જોવે છે? એક 3.5 વર્ષની દીકરી સકીના પોતાના બાબાને કહે છે, અહીં બાબા, અસગરને પાણી પીવડાવીને આવી ગયા ના. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કોઈ જવાબ નથી દેતા. જનાબે સકીના એક વાત કહે છે, ખુદા બધાની ઔલાદને સલામત રાખે, ખુદા તમારી દીકરીઓને સલામત રાખે, ખુદા કોઈ દીકરીને પોતાના બાપની હાલત. અઝાદારો, જનાબે સકીના જનાબે ઇમામે હુસૈનને કહે છે, અહીં બાબા હુસૈન, અહીં બાબા હુસૈન, વાંધો નહીં, મારા માટે પાણી ના હોય, પણ મને એક વાત કરવા દો ને, મને કમ સ કમ અસગરના હોઠોને ચુંબન લેવા દો. અઝાદારો, એમ કરીને જનાબે સકીના એ પોતાના બાબાના કબાને આમ હટાવે છે અને અસગરને પોતાની સામે લઈ આવે છે. જનાબે સકીના શું જોવે છે? જનાબે સકીનાને સમજ નથી પડતી, પણ જોઈ છે કે નાના અસગરના ગળામાં તીર દેખાય છે અને લોહી લોહાણ છે. કાંઈ બોલતી નથી, દોડતી ખૈમામાં જાય છે. આઈ અમ્મી જાન, જલ્દી આવો. આપણો અસગર સૈરાબ થઈને આવી ગયો છે. અઝાદારો, જનાબે ઉમ્મે રૂબાબ બહાર આવે છે. જનાબે ઝૈનબને ઇમામે હુસૈન પુકારે છે, આઈ ઝૈનબ, ઉમ્મે રૂબાબને પુકારો, સંભાળો. અઝાદારો, જનાબે ઉમ્મે રૂબાબ આવે છે. જનાબે ઉમ્મે રૂબાબ આવે છે ને અસગરની સામે નજર કરે છે. અહીં મારી મા બહેનો, મારી ગુસ્તાખીને માફ કરજો, પણ હવે જે શબ્દો બોલી રહ્યો છું એ તમને હદિયો કરું છું. અઝાદારો, જનાબે ઇમામે હુસૈન ઉમ્મે રૂબાબની તરફ નજર કરે છે અને એમની હાથમાં અસગરની લાશને આપે છે. જનાબે ઉમ્મે રૂબાબ બીજું કાંઈ બોલતા નથી. અસગરની સામે જોઈને કહે છે, અહીં બેટા અસગર, તારા કાતિલ શું કોઈ બે સાહેબે ઔલાદ ન હતા? તારા કાતિલમાં કોઈની પાસે નાની ઔલાદ ન હતી? શું તારા જેવા નાના બચ્ચાને પણ આ પ્રમાણે સભે કરાવવામાં આવતું હશે? જનાબે ઉમ્મે રૂબાબ આ જોઈને, આ સાંભળીને, આ વાત કરીને એ જગ્યા ઉપર બેસી ગયા અને તેમના બધા બાળ સફેદ થઈ ગયા. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ ઉમ્મે રૂબાબને કહે છે કે એ ઉમ્મે રૂબાબ, આપણે આવો સાથમાં મળીને એક કામ કરીએ. અઝાદારો, બસ આ છેલ્લા શબ્દો તમારી સમક્ષ પેશ કરવાની કોશિશ કરું છું. આપણે ઇન્શાલ્લાહ સાથમાં મળી અને શાહઝાદી જનાબે ફાતિમા ઝહરાને પુરસો પેશ કરી
આ એવો મંઝર છે, એવો કઠિન મંઝર છે કે જેને સમજવાની અને ખમવાની આપણી તાકાત નથી. પણ આપણે શાહઝાદી પાસે માગણી કરીએ, આ શાહઝાદી અમને સાંભળવાની પણ તાકાત આપો અને અમને ખમવાની પણ તાકાત આપો. કારણ કે ઇમામે ઝૈનુલ આબિદીન અલ ઇસ્લામ ફરમાવે છે કે તમે તો ફક્ત સાંભળીને ખમી નથી શકતા, આ સજ્જાદે તો આંખેની જો સામે, આંખની સામે આ બધું જોયું છે. અઝાદારો, જનાબે ઉમ્મે રૂબાબ ઇમામે હુસૈન અલ ઇસ્લામની સાથમાં ખૈમાની પછવાડે જાય છે. જનાબે ઇમામે હુસૈન ખુદા કોઈ દુશ્મનને આ હાલત ન દેખાડે. અઝાદારો, ઝઈફ બાપ છે. આપણે કોઈ દુનિયામાં નહીં જોયું હોય કે કોઈ પોતાની ખુદની ઔલાદની કબર ખુદ પોતે ખોદે. હવે શું થઈ રહ્યું છે? જનાબે અલી અસગરની લાશ માના હાથમાં છે, બાજુમાં જનાબે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ કબર ખોદી રહ્યા છે. અઝાદારો, કબર ખોદતા ખોદતા જ્યારે કબર પૂરી ખોદાઈ ગઈ ત્યારે જનાબે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ માની તરફ નજર કરે છે અને કહે છે, આ ઉમ્મે રૂબાબ હવે અસગરને મને આપો. અઝાદારો, એ મંઝર છે, એ મંઝર છે. માં હાથમાં મૈયત છે, માના હાથમાં મૈયત છે, આંખમાં આંસુ છે, બાપને મૈયત સોંપી રહ્યા છે અને બાપ અસગરને લઈને કબરની અંદરમાં રાખે છે. જનાબે ઉમ્મે રૂબાબ ઇમામે હુસૈન તરફ નજર કરે છે. આઈ મૌલા હુસૈન, કરબલાની રેત બહુ જ ગરમ છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ અસગરની ઉપર માટી નાખે છે, પગ ઢંકાઈ જાય છે, છાતી સુધી ઢાંકી લે છે. જ્યારે ચહેરાનો વારો આવે છે, ઇમામે હુસૈન કહે છે કે આ અસગર કેવી રીતના ઝઈફ બાપ. આમ દુનિયાનો દસ્તુર છે કે જ્યારે કોઈને ત્યાં મૈયત થઈ જાય તો જે સગાવાલા હોય એને કહેવામાં આવે છે કે તમે માટી ના નાખજો. બીજા લોકો માટી નાખે છે. અમારા સલામ એ હુસૈનની સબ્ર ઉપર કે છે ખુદ બાપ પોતાના અસગરના ચહેરા ઉપર એવી તપતી માટી નાખે છે અને ચહેરાને બંધ કરે છે. જનાબે ઇમામે હુસૈન જનાબે ઉમ્મે રૂબાબને કહે છે, આઈ ઉમ્મે રૂબાબ, તમારા અસગરના કારણે, તમારી અસગરની કુરબાનીના કારણે નાનાની ઉમ્મત બક્ષાઈ ગઈ, નાનાની ઉમ્મતને દીન પહોંચી ગયો. અઝાદારો, મને ખબર નથી જનાબે ઉમ્મે રૂબાબે કઈ રીતથી આ બધું સહન કર્યું હશે. બસ આખરી મસાહેબ અને આપણી સહેમત તમામ. અઝાદારો, જનાબે ઇમામે હુસૈન પણ જઈ રહ્યા છે, જનાબે ઉમ્મે રૂબાબ પણ જઈ રહ્યા છે. પણ તમને ખબર છે, કરબલાની અંદરમાં જનાબે અલી અસગર એ શહીદનું નામ છે. બધા લોકો એક વખત શહીદ થયા છે, પણ અસગર 2 વખત શહીદ થયા છે. અઝાદારો, જનાબે અલી અસગરની કબર તો બની ગઈ, પણ એ દુશ્મનોએ જ્યારે આશુરનો મંઝર થઈ ગયો, રોઝે આશુર પસાર થઈ ગઈ, બધા શહીદ થઈ ગયા અને બધા લોકોના સરોને ગણવામાં આવ્યા. જોવા મળે છે કે એક સર ઓછું દેખાય છે. કોઈ કહે છે કે નાના બચ્ચાનું સર નથી દેખાતું. એટલે દુશ્મન કહે છે કે નહીં, એ સરને પણ ગોતવાનું છે. કોઈ કહે છે કે અમે જોયું હતું કે ઇમામે હુસૈન જે છે એ ખૈમાની પછવાડે ગયા હતા, શાયદ ભાઈ સરને કબ્રની અંદર દફનાવી દીધું હશે. એટલે અમુક દુશ્મનો નેઝા લઈને આવે છે અને એ જગ્યા ઉપર આવે છે જ્યાં પણ પોચી જમીન દેખાય છે, નેઝાઓ ખોડે છે. અઝાદારો, એક ટાઈમ એવો આવ્યો કે નેઝા ખોડતા ખોડતા એક મલઉનનો, એક દુશ્મનનો નેઝો એ જમીન ઉપર ગયો, પણ જ્યારે પાછો નેઝો નીકળ્યો તો ફક્ત નેઝો ના આવ્યો, અસગરની લાશ સાથે. અઝાદારો, અસગરની લાશ આવી. ઉમ્મે રૂબાબ નજર કરી રહી છે અને ઉમ્મે રૂબાબ માની નજરની સામે અસગરની લાશને
એના સરને એના સરને કલમ કરવામાં આવ્યું. માં જોઈ રહી છે, આઈ મારા અસગર, તું કેવો શહીદ છે કે તને કરબલાના મેદાનની અંદર 2 વખત શહીદ કરવામાં આવ્યો. આઈ મારા અલ્લાહ, મારી આ કુરબાનીને કબૂલ